નવસારીના દશેરા ટેકરી વિસ્તારમાં સરકારી આવાસ પાસે લોકો જ્યાં પીવાનું પાણી ભરવા જાય છે તેની બાજુમાં જ ગટર ઉભરાતા લોકોમાં રોષની લાગણી ફેલાવા પામી છે। નવસારી નગરપાલિકા અસ્તિત્વમાં હતી તે દરમિયાન છેલ્લા 15 વર્ષ કરતાં વધુ સમયથી અને હાલમાં મહાનગરપાલિકા બન્યા બાદ પણ નવસારીના અમુક વિસ્તારોના લોકોને મુશ્કેલીઓ દૂર થવાની જગ્યાએ વધી રહી હોય તેવા દ્રશ્યો રોજિંદા બની ગયા છે। ત્યારે નવસારીના વોર્ડ નંબર 6 માં આવેલા દશેરા ટેકરી વિસ્તારના બિરસા મુંડા માર્ગ પરના ગણેશ ચોક નજીક સરકારી આવાસ પાસે જ્યાંથી આસપાસના રહીશો પીવાનું પાણી ભરે છે તેની બાજુમાં ગટર ઉભરાતા આસપાસનો તમામ કચરો ત્યાં ભરાઈ જવાથી સ્થાનિક લોકોને રોગચાળો ફાટી નીકળે તેવો ભય સતાવી રહ્યો છે। આ બાબતે નગરપાલિકાના ડ્રેનેજ વિભાગમાં જાણ કરવા છતાં આ સમસ્યા દૂર થઈ નથી। લોકોના જણાવ્યા પ્રમાણે મહાનગરપાલિકાનો ખાડ કૂવો છે ત્યાં તંત્ર દ્વારા જેસીબી મારફતે વોટર પંપનો ખાડો ખોદતી વખતે ત્યાંની ડ્રેનેજ લાઇન તૂટી ગઈ હતી અને ત્યાં પુરાણ કરી નાખવાને કારણે ડ્રેનેજ લાઇન ઉભરાવાનું શરૂ થયું છે, પરંતુ નગરપાલિકા તંત્ર દ્વારા આ બાબતે કોઈપણ જાતની કામગીરી કરવામાં ન આવતા સ્થાનિક લોકોની પરિસ્થિતિ બગડી છે અને આગામી સમયમાં વરસાદી સિઝનમાં આ ગંદકીને કારણે કોઈ રોગચાળો ફાટી નીકળે તો ગરીબ અને સામાન્ય લોકો હેરાન થઈ શકે તેમ છે। ત્યારે પાલિકા તંત્ર આ બાબતે યોગ્ય પગલાં લે અને તાત્કાલિક ધોરણે આ કામગીરી કરી અને સ્થાનિકોને ગંદકીમાંથી છોડાવે તેવી લોક માંગ ઉઠવા પામી છે। આ વરસાદ આવે ને એટલે તરત જ પાણી ભરાઈ જાય। શિરીકવારમાં 5 મિનિટ બી વરસાદ પડે એટલે ગટેરને ચોકાબેટ થઈ જાય અને ઘરમાં પાણી ઘૂસી જાય અમારે કાયમ માટે। જ્યાં ના આવ્યા ત્યાં આ જ તકલીફ છે, અમારી સમસ્યા દૂર જ નથી થતી અને કચરાવાળા બી આવતા નથી। કચરો બી હવે કેટલાક સમય સુધી રાખે, 15 દાડા સુધી કચરાવાળા નહીં આવે ને પાણી આ પીવાના પાણી છે ત્યાં આગળ અમારું ઘર ભરાઈ જાય એટલે તરત જ આવાજ બી ઉભરાઈ જાય પાણી ને કપડાં ત્યાં કે ધોવાની બહુ તકલીફ પડે અમને। પીવાનું પાણી બી વાપરવાનું પીવાનું પાણી બહુ તકલીફ છે અમને એટલે હું અમારી તકલીફ દૂર થઈ જાય એમ એટલે અમારી માંગ છે, બીજું કંઈ નહીં। અમે જ્યારથી બિલ્ડિંગ બની છે ત્યારથી આ ડ્રેનેજ લાઈનનો એટલો પ્રોબ્લેમ થયો છે કે વરસાદ જરાક પણ પડે છે તો પાણી ભરાઈ જાય છે ને ડ્રેનેજમાંથી બધું પાણી ઉભરાઈને લોકોના ઘરમાં ભરાય છે ને બીજું વસ્તુ કે જે પાણી પીવા લાયક અમે ભરતા હોય છે તો ત્યાં બી જે ડ્રેનેજનું પાણી બધું પાણી ભેગું થઈને બધો કચરો ભેગો થઈને થઈ જાય છે તો ત્યાંથી બધા પીવાનું પાણી કોઈ ભરી શકતું નથી। 2 દિવસથી અમે આટલું બધું અમે ફોન કરીએ છીએ, મૂકીએ છીએ તો કોઈ આવતું છે નથી। થોડુંક આવે છે, થોડું કામ કરીને પાછું જતી રહે છે, પાછું અમે રજૂઆત કરીએ છીએ તો બી એ લોકો કંઈ સંભાળતા છે નથી અમારું। અમે ડ્રેનેજ વિભાગમાં ફોન કરીએ છીએ તો આવે છે કર્યા કરીએ છીએ પણ કોઈ ત્યાંથી આવતું છે નથી। આજે પણ આવ્યું છે તો સાફ સફાઈ કરીને કચરો ત્યાં જ ફેંકી ગયા છે બધો, તો તે ઉપર છે કોણ? તો તે લોકોને અમે કહેવામાં આવ્યું કે આ કચરો કોણ ઉપાડ, તો કહે છે કે સૂકો કચરો થાય પછી જ અમે ઉપાડી શકીએ, એ રીતના અમને કહેવામાં આવ્યું છે। તો આ કાયમીનો નિકાલ તમે લાવે તેનું અમે આ કાયમીનો નિકાલ જલ્દીમાં જલ્દી થાય એવું મહાનગરપાલિકાથી અમે ઈચ્છીએ છીએ અને બધા જે બી કર્મચારીઓ છે કે જે બી છે સાહેબશ્રીઓ તેઓ ધ્યાન દોડે કે આ અમારો કાયમીનો મુદ્દો છે ને કાયમીની સમસ્યા છે તે દૂર થાય। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।